ગ્રહણ યોગને કારણે ખેડા જિલ્લાના તમામ મંદિરો બપોરના 2 કલાક પછી બંધ રહ્યા તો બીજી તરફ આજરોજ ભાદરવી પૂનમને લીધે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રણછોડરાયજીના દર્શન કરવા આવતા હોય છે। રાત્રિના 8 કલાક સુધી દર્શન ખુલ્લા રહેતા હોય છે। ઘણા ભાવિક ભક્તોને આજરોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ હોવાનો ખ્યાલ ન આવતા પૂનમના દર્શન કરવા માટે ભક્તો આવ્યા હતા। પૂનમ હોવાથી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવ્યા હતા, પરંતુ મંદિરના કપાટ બંધ હોવાના કારણે ભક્તોને વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો। જી હા, બિલકુલ ગ્રહણ યોગને કારણે ખેડા જિલ્લાના તમામ મંદિરો જે છે બપોરના 2 કલાક પછી બંધ રહ્યા હતા તો બીજી બાજુ ભાદરવી પૂનમને કારણે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રણછોડરાયજીના દર્શન કરવા માટે આવતા હોય છે। રાત્રિના 8 કલાક સુધી દર્શન ખુલ્લા રહેતા હોય ત્યારે ઘણા ભાવિક ભક્તોને ખગ્રાસ ચંદ્રગ્રહણ હોવાનો ખ્યાલ ન આવતા પૂનમના દર્શન કરવા માટે તેઓ મંદિર પરિસરમાં પહોંચ્યા હતા। જે ગ્રહણ છે તેનું અમને ધ્યાન નહોતું રહ્યું અને મંદિર બપોરે 2 વાગે બંધ થઈ ગયું છે, તેથી અમે આ દર્શન કરી નહીં શક્યા, તેનું અમને ઘણું દુઃખ છે। પૂનમ છે એટલે અમારે એટલો આનંદ હતો કે પૂનમે દર્શન કરીએ રણછોડજીના અને મન મસ્તિષ્ક પવિત્ર કરીએ, પણ અમારી જાણ બહાર થયું અને દર્શન કરી શક્યા નથી। ધજાના દર્શન કર્યા છે। આજે ખગ્રાસ ચંદ્રગ્રહણ છે તો અમે એવી ભાવના રાખીએ કે હંમેશા અમને આ મંદિર ખુલ્લું રહે ભાવિ ભક્તો માટે, અને આ મંદિર વૈશ્વિક પ્રખ્યાત મંદિર છે અને મંદિરના દર્શન સદાય માટે બધાને માટે ખુલ્લા રહે।